અને આપના કુટુંબ વિશે ટૂંકમાં પરિચય આપશો? મારા કુટુંબમાં, મારી ફેમિલીમાં મારી ઘરવાળી છે, મારો છોકરો છે. એ છોકરો પરણી ગયો છે, છોકરી પરણી લીધી. આપ વ્યવસાય કઈ કરો છો? શું કામ ધંધો કરો હું છો? કલેક્ટર બંગલે નોકરી કરું છું. અચ્છા, એટલે અત્યારે નોકરી ચાલુ છે? આ નોકરી ચાલુ છે અત્યારે. બરાબર છે. હવે સૌપ્રથમ આપને શું મુશ્કેલીઓ આવી હતી કેન્સર થયા હોય પહેલા? એમાં કેન્સર ત્યારે શું છે કે મને ગળફામાં લોહી આવતું, નાકમીથી લોહી આવતું. એ બાયોપ્સી કરવું પડશે એ કે. પછી અમે થોડું ગભરાઈ ગયા. પછી અમે અમદાવાદ ગયા. 2 વાર બાયોપ્સી કરાવી. ત્યાંથી કઈ ઊંચો આવ્યો. મનમાં એક ગભરામણ થતું કે જીવશું નહીં આપણે, એવી પરિસ્થિતિ હતી મારી. સાચી. એમાં શું છે કે બધા ફેમિલી સારું હતું એટલે વાંધો નતો હોસ્પિટલમાં બધા. એટલે પછી ત્યાંથી હોસ્પિટલમાંથી આપણે રહેવાનું કઈ હતું નહીં મારી પાસે કઈ. એટલે હોસ્પિટલમાંથી મને કીધું કે ભાઈ તમે આપના ઘરમાં જાઓ, ત્યાં જમવાનું રહેવાનું બધી સારી સગવડ છે કે. એટલે પછી અમે અહીં આપના ઘરમાં આવ્યા. ગાડી તેડી જાય, મૂકી જાય. ક્યાંથી? હોસ્પિટલેથી આપના ઘર. આપના ઘરમાં શું શું સુવિધાઓ મળી? આપના ઘરમાં છે જમવાનું, રહેવા, પછી કઈ કાર્યક્રમ થાય, પ્રવૃત્તિ થાય કઈ માં એમ ફેમિલી જેવું, એમ ટૂંકમાં સ્ટાફે આખો ફેમિલી જેવો કે આમ મજા આવે આપણે, એમ કે આ ઘર જેવું લાગે એમ.